જૂનાગઢમાં દલિત સમાજના યુવકને જે પ્રમાણે અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના પડઘા સમગ્ર ગુજરાતના દલિત સમાજ પર પડ્યા હતા। ત્યારે 2 દિવસ પહેલાં જ એક દલિત સમાજના આગેવાનનો વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર તે ગણેશ ગોંડલના સમર્થનમાં છે અને તેના વખાણ છે તે કરી રહ્યા હતા। પરંતુ આજે એક બીજો વિડીયો તે જ દલિત સમાજના આગેવાનનો સામે આવ્યો છે કે જેમાં તે એવું કહી રહ્યા છે કે તેમને બલીનો બકરો છે તે બનાવવામાં આવ્યો છે। ત્યારે આ દલિત સમાજના આગેવાન વધુમાં શું કહી રહ્યા છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢના દલિત સમાજના યુવકને અપહરણ કરીને માર મારવામાં ગોંડલના ગણેશ જાડેજાનું નામ સામે આવ્યું હતું। પોલીસ દ્વારા તેની ધરપકડ છે તે કરવામાં આવી, જે બાદ આ પડઘા સમગ્ર ગુજરાતમાં દલિત સમાજમાં જોવા મળ્યા છે। ત્યારે 12 જૂનના દિવસે ગોંડલમાં દલિત સમાજ દ્વારા એક મહાસંમેલન રાખવામાં આવ્યું છે। ત્યારે આ 2 દિવસ પહેલાં એક દલિત સમાજના આગેવાનનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના સમર્થક હોવાનું કહેવામાં આવ્યું હતું। ત્યારે આજે ફરી એક તેમનો વિડીયો છે જે વાયરલ થયો, ત્યારે તેમાં તે દલિત સમાજના આગેવાન કહી રહ્યા છે કે તેમને તેમના સમાજના આગેવાનો દ્વારા જે બલીનો બકરો બનાવવામાં આવ્યો છે। ત્યારે આ તમામ લોકો ભેગા થયા હતા, ત્યારે એવું કહેવામાં આવ્યું કે આપણે તમામ લોકોએ ભેગા મળીને એક વિડીયો છે તે વિડીયો બનાવવાનો છે અને ત્યારબાદ તે વિડીયો સમગ્ર સમાજમાં ફરતો કરવાનો છે। પરંતુ માત્ર આ એક વ્યક્તિનો વિડીયો બનાવી અને જે વાયરલ છે તે કરવામાં આવ્યો હતો, જેને જ લઈને આજે ફરી એકવાર એક વિડીયો છે તેમનો બનાવવામાં આવ્યો અને તે વિડીયો અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે તેમને તેમના સમાજના લોકોએ ભ્રમિત કરી અને બલીનો બકરો બનાવ્યો છે, જેથી કરીને તે સમાજના તમામ લોકોની માફી માગી રહ્યા છે। 12 તારીખે જે મહાસંમેલન થવાનું છે તે સંમેલનમાં પણ તે હાજર રહેશે અને તે દલિત સમાજની સાથે જ રહેશે તેવું કે તેમના વિડીયો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે અને તે દલિત સમાજની માફી માગી રહ્યા છે, ત્યારે વધુમાં તે આ વિડીયોને લઈને શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજે મેઘવાળ સમાજના 30-35 ભાઈઓ આગેવાનો ભેગા થયેલા, ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ એટલે અમે લોકોએ પહેલાં એક વાત એવી કરી કે ભાઈ ગોંડલનો જે મેઘવાળ સમાજ છે એની સાથે અમે છીએ। પછી વાત કરીશ કે અમે બીજું તો કાંઈ છે નહીં, ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે, આવી વાત થઈ। હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું, એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બકરો બનાવ્યો છે। હું આજે જે બલીનો બકરો બન્યો છું એના વતી અથવા તો એનાથી જ હું ગોંડલના અથવા તો આખા ગુજરાતના હરિજન સમાજની માફી માગું છું। દલિત સમાજની આખા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માગું છું, કારણ કે મારા જ સમાજના આગેવાનોએ મને ચડાવી દીધો, મને ફસાયો જ છે। આજે 30 જણાના વિડીયોમાં મારો એકનો જ વિડીયો વાયરલ થયો। હું દલિત સમાજમાં અને આજે હું દલિત સમાજમાં જ છું, દલિત સમાજથી જ હું અહીંયા પહોંચ્યો છું, એટલે હું દલિત સમાજથી વિરુદ્ધ હોઈ શકું નહીં। જૂનાગઢના ઇસ્યુમાં ભેગો જ છું અને જૂનાગઢનો જે કાંઈ ઇસ્યુ બન્યો છે એમાં સમાજની સાથે જ હું છું। જય ભીમ, જય ભીમ, જય ભારત। ત્યારે હાલ તો કહી શકાય કે દલિત સમાજમાં જ અત્યારે 2 ફાટા પડતા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં એક તરફ જે ગણેશ ગોંડલના સમર્થનમાં દલિત સમાજના જ આગેવાનો વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમાંથી જ એક આગેવાન ફરી એકવાર વિડીયો બનાવે છે અને તે કહી રહ્યા છે કે તેમના સમાજના આગેવાનો દ્વારા તેમને ભ્રમિત કરવામાં આવે છે। ત્યારે આ વચ્ચે જ્યારે 12 તારીખે દલિત સમાજનું મહાસંમેલન મળવાનું છે, તે મહાસંમેલન હવે કેટલું સફળ રહેશે તે 12 તારીખે જોવાનું રહેશે। ત્યારે 12 તારીખે દલિત સમાજનું જે મહાસંમેલન મળવાનું છે તે કેટલું સફળ રહેશે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।